રાજકોટનું શાન કહેવાતું જે 150 ફૂટ રિંગ રોડ ટચ આવેલું આપણું આ બિલ્ડિંગ છે, એમાં છે ને તમે અંદર આવો એટલે સૌથી પહેલાં તો તમને બહારનું સુપર બહુ સરસ એલિવેશન જોવા મળી જશે. અત્યારે તમે આપણે જ્યારે મેઇન ડોરથી અંદર એન્ટર કરો ને એટલે તમે જોઈ લો આ તમારો પર્સનલ ફોયર આવી જાય છે. ત્યાં જ રાઇટ હેન્ડ સાઈડમાં અલગથી બધું આવી રીતે ડિઝાઇન કરેલું ફર્નિચર છે અને બે બાજુ એક એક રૂમ આવી જાય છે. આ પહેલો બેડરૂમ છે, એ પણ તમે જોઈ લો. તમે જે આ ફ્લેટ જોવો છો ને, આ સેમ્પલ ફ્લેટનો વિડીયો છે. આપણી પાસે સેમ્પલ ફ્લેટ પણ સેલિંગમાં છે અને વિધાઉટ ફર્નિચરમાં પણ યુનિટ્સ અવેલેબલ છે. અટેચ વોશરૂમ છે, એ પણ તમે જોઈ લો. બધા બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને સેન્ટ્રલાઇઝ એસી આખો આ ફ્લેટ છે. આ જે સ્પેસ છે ને રાઇટ હેન્ડ સાઈડની આ સ્પેસ, એ પૂજા માટે અલગથી સ્પેસ આપેલી છે અને એની એક્ઝેક્ટ સામે આ સેકન્ડ બેડરૂમ છે. એમાં પણ તમે જોઈ લો બાલ્કની છે. બાકી સેન્ટ્રલાઇઝડ એસી મેં તમને કીધું એ રીતે આખો ફ્લેટ રેડી છે. કોઈને રેડી ટુ મૂવ જોતું હશે તો પણ મળી જશે અને અટેચ વોશરૂમ તમને આમાં પણ જોવા મળી જશે. આ વોશરૂમની પણ એકવાર સાઇઝ ને બધું જોઈ લો એટલે તમને આઈડિયા આવે. આ જે ફ્લેટ છે ને એમાં દરેક એમ્યુનિટીઝ આવી જશે. સૌથી પહેલાં તો તમે અંદર આવો એટલે ત્યાં જ તમને એલિવેશન તમને મેં કીધું એ રીતે. પછી સ્વિમિંગ પુલ છે, જીમ, ઇન્ડોર ગેમ્સ, સ્પા, જકુઝી, આ બધું તમને અહીંયા મળી રહેશે એન્ડ મચ મોર. ત્યાંથી આગળ આવો એટલે પહેલાં તો તમે આખા લિવિંગની ડિઝાઇન જોઈ. આ લિવિંગ સ્પેસ છે. આ સાઈડ આખો લિવિંગ છે. બેક સાઈડમાં મોટી સિટિંગ બાલ્કની આવી જશે. સાઇટ વિઝિટ માટે આવજો, તમને જોવા મળી જશે. આ કિચન છે, બ્રેકફાસ્ટ કાઉન્ટર, ત્યાં તમારો ડાઇનિંગ સ્પેસ આપેલો છે અને એ છે ને સર્વિસ પ્લેટફોર્મ આ સાઈડ અહીંયા બનાવેલું છે. આ તમે જોઈ લો ઓવન, માઇક્રોવેવ બધું અહીંયા અવેલેબલ છે. આ સ્ટોર છે. ઉપર અહીંયા ચીમની પણ તમે જોઈ લો. આ ગેસ સ્ટોવ કદાચ આ રેડી ટુ મૂવ જોતો હશે ને તો પણ તમને મળી જશે એઝ ઇટ ઇઝ. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. આમાંથી કાંઈ જ લઈને નહીં જાય, એઝ ઇટ ઇઝ તમને બધું મળી રહેશે. જોઈ લો ડિશવોશર પણ અવેલેબલ છે અને સામે છે ને અલગથી સ્ટોર એરિયા છે. આ રેફ્રિજરેટર. બેક સાઈડમાં વોશિંગ એરિયા આવી જાય છે. બે બેડરૂમ છે ને ત્યાં સ્ટાર્ટિંગમાં આવી જાય. બે બેડરૂમ આ સાઈડ આવી જાય અને બંને ફ્લેટ અલગ અલગ જગ્યાએ, મતલબ તમને પ્રાઇવસી પૂરેપૂરી અહીંયા મેન્ટેન થશે. એ ડાઇનિંગ સ્પેસ છે, એ પણ તમે જોઈ લો. 6 સીટિંગનું છે, કદાચ 8 સીટિંગનું કરવું હશે ને તો પણ ત્યાં થઈ જશે. એટલી ઇનફ સ્પેસ છે. આખા ફ્લેટમાં, સેમ્પલ ફ્લેટમાં ક્યાંય છે ને ફેન જ નથી. આખું સેન્ટ્રલાઇઝડ એસી આ ફ્લેટ છે. આ એક એક તમને આર્ટિફેક્ટ્સ બધું જેમ છે એમ મળી રહેશે, જે રીતે તમે જોવો છો એમ. બહુ સરસ રીતે ડિઝાઇન કરેલો આ ફ્લેટ છે. અને આ તમે જોઈ લો એ તમારો ફોર્મલ લિવિંગ. અહીંયા તમને સેકન્ડ ઇનફોર્મલ લિવિંગ ટાઈપનું સેટઅપ પણ અવેલેબલ છે. બાકી બે બેડરૂમ આ સાઈડ છે, એ હવે આપણે જોઈ લઈએ. એક લેફ્ટ હેન્ડ સાઈડ, એક રાઇટ હેન્ડ સાઈડ. અહીંયા પણ તમે જોઈ લો આ બધા એન્ટિક પીસ અવેલેબલ છે. બહુ સરસ છે બધું. આ ત્રીજો બેડરૂમ. અહીંયા પણ આખું વોર્ડરોબ છે, ઉપર એસી, બેક સાઈડમાં બાલ્કની, બેડ આખો કમ્પ્લીટ છે. અને અટેચ વોશરૂમ આમાં પણ છે. અપ્રોક્સ તમને 9.5 ફૂટ જેટલી હાઇટ મળી જશે અને બાલ્કની તો છે ને અહીંયા બધામાં બહુ મોટી આપેલી છે. અને આની એક્ઝેક્ટ સામે ચોથો બેડરૂમ છે. આવો આપણે જોઈ લઈએ છેલ્લો.
આમાં પણ જોઈ લો, અહીંયા બેડ છે, વોર્ડરોબ, સામે કાઉચનું સિટિંગ કરેલું છે, કાઉચ રાખેલા છે, સિટિંગ અરેન્જમેન્ટ પણ રેડી છે, સેમસંગનું ટીવી છે, બાકી એસી તો છે જ. અને લાસ્ટમાં તમે છે ને વોશરૂમ પણ જોઈ લેજો. અને એક વાત કદાચ તમે નોટિસ કરી હોય તો વિડીયોમાં બધા જે વોશરૂમ છે ને એમાં વેટ એરિયા અને ડ્રાય એરિયા બંને અલગ અલગ સેપરેટ આપેલા છે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આવી જશે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, અધરવાઇઝ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.